કમોસમી વરસાદના પગલે ફરી એક વખત શેત્રુંજી ડેમના દરવાજા 1 ફૂટે ખોલવામાં આવ્યા। સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદે કાળો કહેર વરસાવ્યો છે, જેના ભાગરૂપે પાલીતાણા ખાતે આવેલ અને ભાવનગરનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટે ખોલવામાં આવ્યા હતા। આજ દિન સુધી ખેડૂતો તો પરેશાન હતો, પણ હવે તો શહેરીજનો પણ આ કમોસમી વરસાદથી ચિંતિતમાં પડ્યા છે। ડીટી જાડેજા, આસિસ્ટન્ટ એન્જિનિયર, જળ સિંચન પેટા વિભાગ નંબર 1 પાલીતાણા। સજી ખાસ વાત કરીએ તો શેત્રુંજી ડેમ જે છે એ આ ચોમાસાના સિઝનની અંદર પ્રથમ વરસાદની અંદર જ ઓવરફ્લો થયો હતો, ચોમાસું પરિપૂર્ણ થઈ ગયું। હાલ કમોસમી વરસાદના પગલે પણ આજ દિને પણ સતત ઓવરફ્લો જે છે એ થઈ રહ્યો છે। હાલ કેટલા દરવાજા છે એ ખુલ્લા છે, કેટલા ક્યુસેક પાણીની આવક જાવક જે છે એ શરૂ છે, શું કહેશો? અત્યારે આ સિઝનમાં વરસાદ શરૂ થઈ ગયા પછી 8મી વાર અત્યારે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયેલ છે। અત્યારે 20 દરવાજા 1 ફૂટ ખુલ્લા છે અને અત્યારે 1800 ક્યુસેકની શેત્રુંજી ડેમમાંથી આવક જાવક શરૂ છે અને ડેમના નીચવાસમાં ગામોને બધાને એલર્ટ કરવામાં આવેલા છે દરવાજા ખોલવાની સાથે। અને આ સિઝનમાં 8મી વાર જે ઓવરફ્લો થયેલો છે એમાં આજ સુધીમાં કુલ ટોટલ પહેલી જ વારમાં જ્યારે વરસાદ આવેલો ત્યારેથી લઈ અને અત્યાર સુધીમાં જેટલી વાર આપણે દરવાજાને ઓપરેટ કર્યા છે તેમાં દર વખતે જે આપણી ફ્લડની પ્રોસિજર હોય છે કે આપણે ફ્લડ ગાંધીનગરને, મામલતદારને, કલેક્ટરને, નીચવાસના ગામોને એ બધાને આપણે તાકીદ કરતા હોય છે કે ગામમાં લોકોએ કોઈ નદીના તટ વિસ્તારમાં અવર જવર કરવું નહીં, ગેટ ખોલ્યા હોવાથી। સાહેબ, સૌથી મહત્ત્વનું એવું છે કે શેત્રુંજી ડેમ જે છે કે જે ભાવનગરની જીવાદોરી સમાન છે, આ ડેમ જે છે એ અંતિમ તબક્કા સુધી પણ જે છે એ હજી ઓવરફ્લો થયો છે। પાણીની કેવી શાંતિ જે છે એ સંપૂર્ણ વર્ષ રહેશે? સંપૂર્ણ વર્ષ પાણીની ખૂબ શાંતિ રહેશે। સૌથી પહેલાં તો મોસ્ટ પ્રાઇમ ઇમ્પોર્ટન્ટ કે સિંચાઈનું પાણી જે 122 ગામડાને શેત્રુંજીના ડાબા કાંઠા અને જમણા કાંઠામાંથી આપણે સિંચાઈ માટે ખેડૂતોને પાણી આપીએ છીએ। જે હવે ડિસેમ્બર જાન્યુઆરીથી જ્યારે ખેડૂતોને સિંચાઈ સલાહકારની મિટિંગ થશે અને પછી ખેડૂતોને પાણીની જરૂરિયાત પડશે એવી રીતે પાણી દેવામાં આવશે। અને ભાવનગર સિટીને પણ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન રોજનું 100 mld જેટલું પાણી શેત્રુંજી ડેમમાંથી ભાવનગર શહેરને પીવા માટે પણ આપણે આપીએ છીએ। મતલબ હવે આવતા વર્ષ માટે ભાવનગર સિટીને
અને આજુબાજુના કુલ ટોટલ આપણા 122 જેટલા ગામડા છે જેને સિંચાઈનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શેત્રુંજી ડેમની કેનાલમાંથી લાભ થાય છે, જેને આવતા વર્ષે પાણીનો કોઈ જ પણ પીવા માટે અને સિંચાઈ માટે કોઈ પ્રશ્ન નહીં થાય. ડેમ ઓવરફ્લો થયેલ છે. ડેમ આપણે 100% અત્યારે 55.53ના લેવલ સુધી ભરાયેલ છે. એટલે